તમે ગામનું નામ લખો તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, લાઈક કરો. તમે કયા ગામના છો? તમારું ગામ? હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપર વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરના આંગણે અને અત્યારે આપણે શિવાંશીબેનને લઈને આવ્યા છીએ રામાપીર બાપાના મંદિરે જે ફૂલસરમાં આવ્યું છે. તો ચાલો તમને દર્શન કરાવું અને આજના વ્લોગમાં છે ને તમને બધી જગ્યાએ જે શિવાંશીબેનની માનતાઓ છે તે જગ્યાએ ઉપર આપણે જઈ ત્યાંના તમને હું દર્શન કરાવવાનો છું અને આજે ભાવનગરની અપડેટ હું તમને આપવાનો છું. અને તમે જુઓ તો હવન કુંડ છે. શું કહો છો તમે? દર્શન કરવા આવ્યા, શિવાંશીબેનને પગે લગાડવા. શિવાંશીબેનને પગે લગાડવા આવ્યા છે. જુઓ તમે આ રીતનું મંદિર. બાકી આ શિવાંશીબેન પગે લગાડવા આવ્યા હતા. પગે લગાડવા આવ્યા હતા રામાપીર બાપાને બગાવવા આવે છે. ચાલો હું પણ તમને રામાપીર બાપાના દર્શન કરાવી દઉં. તમે જુઓ તો મંદિર કંઈક આ રીતનું છે. એ રામ. ફાઇનલી મિત્રો આપણે રામાપીર બાપાના દર્શન કરી લીધા છે. હવે અહીંથી નજીક જ તે ફૂલસરમાં જે ઠાકર દુવારો આવ્યો છે ઠાકર ભગવાનનો, તો તે જગ્યા ઉપર આપણે જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો તમે આ બેન જાગે છે અને આમ ઊંઘમાં છે અને આવી કંઈક રામાપીર બાપાની જગ્યા તમે જુઓ તો ખૂબ જ સુંદર મસ્ત છે. ફાઇનલી મિત્રો આપણે એક જ ગાડી ઉપર બધા આવ્યા છીએ. બધા આમ જુઓ તો 3 જગ્યા ઉપર જવાનું છે ને 3 જગ્યા છે ને 2 કિલોમીટરની અંદર 3 જગ્યા આવી જવાની છે. તો આપણે ફટોફટ દર્શન કરાવી આવી અને વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ જાય. મિત્રો અત્યારે આપણે ઠાકર દુવારે પહોંચી ગયા છીએ. આમ જો ભરા આપાના ઠાકર આપણે પહોંચી ગયા છીએ જગ્યામાં. કંઈક આ રીતની વિશાળ જે કાયામાં જે જગ્યા છે એ ઠાકર ભગવાન મંદિરમાં જ મિત્રો તમે એન્ટ્રી કરો તો ખૂબ જ સરસ મજાના ગણપતિ બાપાના દર્શન થશે. ત્યાર પછી આની પર હનુમાન દાદા. બાકી તમે જુઓ તો મંદિર ખૂબ જ વિશાળ છે. અત્યારે આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જુઓ તો ચાલો આપણે જઈએ ભોળાનાથના મંદિરે દર્શન કરવા. મહાદેવના મંદિરે આવી ગયા છીએ આપણે. અહીંયા શ્રીફળ આપણે દડતો મૂક્યું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવ્યા છીએ ઢીંગુબેનને પગે લગાડી અને હવે આપણે જવાનું છે ભાવનગરમાં જે અંદર થોડુંક પર્સનલ કામ છે. બાકી જો ઢીંગુબેન આવતા હોય સુઈ ગયા છે. અમારે પૂછ્યા છે હતા હે થાકી ગયા હતા. આ બેન શું કરે છે? લેસન. અહીંયા તું લેસન કરવા આવી? સારું હાલો હવે આપણે ભાવનગરની સફરમાં નીકળીએ. ફાઇનલી મિત્રો અત્યારે બપોરનો 12:30 વાગી ગયા છે અને આપણે એક થોડુંક પર્સનલ કામ હતું તે આપણે ભાવનગરમાં આવ્યા હતા. 2-3 કલાકથી હું એક ધારો એની વાહે લેબડતો હતો ત્યારે માંડ આપણું કામ પત્યું છે. બાકી અત્યારે આપણે જો માધવ કોમ્પ્લેક્સ પાઈએ છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરી નાખજો. મિત્રો અત્યારે આપણે એવા છીએ કામ 2-3 કલાક માથાકૂટ કરી ત્યારે માંડ પત્યું છે. બાકી તમે જુઓ તો આપણે શિવાંશીબેન સૂતા છે
હા હવે દેખા નહીં બાકી જો જમવાનું આવી ગયું છે દાળ ભાત મમરી બટેટાનું શાક ને રોટલી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે હવે નીકળી ગયા છીએ મોવા તરફ જવા માટે. ગાડી પહોંચી ગઈ એટલે આપણે કંઈક ખાવી. ગાડી મૂકી દઈને સમોસા ખાવાના છે. શું તમે ભૂલી ગયો છું અત્યારે પેટ્રોલ પૂર્યું હોય પણ તમને કાંઈ બતાવ્યું નહીં પણ મેં અત્યારે અહીંયા તમે જુઓ તો પેટ્રોલ પંપે પેટ્રોલ નાખી દીધું છે અહીંયા. શું કહો છો ખુશીબેન? અને સમોસા ખાવા ને દાડી નથી ઊભું રહેવું. દાડી શું ઉભા રહે? દાડી હવે આવી ગયો અહીંયા. હવે કંઈક આગળ ઉભા રહેવું મોજ આવે અહીંયા. સમોસા હું તું ખાઈ નથી નીકળી? સાચું શું જમી ત્યાં છે? આમ જોતો શું જમી હતી? કઈ નતું ખાધું. મેં કહો ભાઈ ખોટું બોલે છે. દાળ ભાત બટેટા મેં તમને બતાવ્યું હતું તે બધું ખાધું તો ખોટું બોલે. ત્યારે આપણે ધારડી પોકી ગયા છીએ. ક્યારુના ધારડી કરીએ છીએ. બાકી આ જો નંદી મહારાજ સામે આવતા હતા. બાકી આ જગ્યા ઉપર અત્યારે ઊભા રહ્યા છીએ. બાકી આ આપણી ગાડી છે. આનપાથી ભાવનગરથી આ રોડ આવે છે. આ રોડ મોવા સોમનાથ તરફ જઈ રહ્યો છે. કેટલા સમોસા ખાધા? હા શું બોલે? એક જ ખાધું. કોને એક સમોસું ખાધું. બાકી એક ટમેટો વેફર ખાધી કારણ કે ઘરેથી જમીન નીકળ્યા હતા એટલે કે જગ્યા નથી. 2 બિસ્કિટ લીધા છે. લેવાનું હતું એક જ તે પછી 2 લીધા. એક દક્ષુભાઈ હાટું પછી 2 બાધે. એક મય હાટું પછી 2 લઈ લીધા. જો માર ખાવાની છો તું પાકું છે. અત્યારે મિત્રો ઘરે તો પહોંચી ગયા છે. પા ભાઈ જો જોઈને રોવા માંડ્યો. અમે આને મેકીને વી ગઈ છે. રોતો તો ને મેકીને વી આવી ગઈ. આમ જો તો ખરી. હા દક્ષુ હું જોતું દીકા પપ્પા મારતા હતા. મમ્મીને કહી દે. મમ્મીને કહી દે પેલા. એમ ન કહેવાય. જો આમાં ત્યાં બિસ્કિટ આવા નીકળ્યા છે. આ તોડો જો દીદી તો ખાવા માંડી. જો લાઈ તોડ દઉં. લાઈન તોડ દો. પણ લાઈને હું તોડી દઉં એમ કોણ લે. પછી નહીં પેલા મને દે. લે પણ મને દે ને. પણ હું નો દે ને. હા લે હે કોણ મારતું તું માં? ઓલેનો મારતો તો દક્ષ. હા લાઈને એલા ભાઈ માલ ખાલી મારવો હો. માલી છું. ઓય બાપા લાવો. હું દે તું દે ને. પણ ઊંચું કોણ આવ્યું? પપ્પા આવ્યા. શું કરતો તો ઈ? હે કેમ મારતો તો લાવો ખાઈ જાઓ. કેમ ગા કર્યું? ગા કીધે તો મિત્રો ઘરે આવે મોટું ધોઈ કાઢીને ફ્રેશ થઈ ગયા છે. આવતા વેત તમે જોયું તો છે દક્ષુભાઈની બહાટી હતી કારણ કે મેકીને એ કહેતા એટલે રોવા બેઠો તો આવતા વેત.
ક્યાં તમે જઈ આવ્યા? ગોપનાથ. ગોપનાથ. ગોપનાથ ત્યાં કેમ દર્શન કરવા ગયા ત્યાં હતા? દર્શન કરવા તો ઠીક આપણો અમારો સ્વાર્થ હતો. હમ. વિશ્વ અન્ય પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથા ગોપનાથ મુકામે 4/10/2025 ના રોજ થી લઈને 12/10/2025 સુધી ભવ્ય તેથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તેની સંપૂર્ણ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ખુશાલી સુપર વ્લોગ્સ તેમાં જોવાનું થશે. આ તો તમારી ચેનલ છે કા? આ તો શિવાંશી સુપર વ્લોગ. સુપર વ્લોગ્સ છે તો ખાસ કરીને ખુશાલી સુપર વ્લોગ્સમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો સંપૂર્ણ અપડેટ તે વિડીયોમાં જોવા મળશે. બાકી તો આ ભાઈ બોલાવ્યા હતા. હું હતું તમારો આ બધો ધમ પસારા કરાવ્યા. એ અમે કાલ મેકીને વહી ગયા હતા ને હા. તે આ જો હજી હું છે પણ એલા કેમ કેમ હું છે હે Shut up. શું ખાવ તમે? હે લાડવો આ જો આડો તમારે ખાવું છે તો આવો હા, હું મેકલું લાડવો ખાવા 2 કિલો 2 કિલો લઈ જાઓ લાડવો લઈ જાવ ને. ને કે લાડવો દેખાય લઈ આવો હું કરો લઈ લો તમે મારા વિડીયો જોવો છો? તમે જોવો છો ને? લાઈક કરો, લાઈક શેર કરો. તમે કયા ગામના છો? તમારું ગામ કયું ગામ તમારું? તમે ગામનું નામ લખો તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. કામ કે લેટ કરો કે મારી હારે રમવું છે? લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ખાઓ ખાવું છે? મમ્મ લાડુ છે. મમ્મી બન ફાઇનલી મિત્રો અત્યારે તમે જોવો ને તો સાંજના 7:30 માથે 7-8 મિનિટ થઈ ગઈ છે. અને બાકી જો અમારે દક્ષરાજભાઈ રમી રહ્યા છે મેજિક કાર્ડથી. અલ્પેશભાઈ અમારે મોબાઈલ ઘુમાડે છે. શું આજે છે પ્રોગ્રામ જમવામાં? પાવભાજી મારી ફેવરિટ. પાવભાજી છે. હું તમને પાવભાજી બતાવવા લઈ જાઉં છું શું હજી તૈયાર થઈ રહ્યું છે. લે આ તો ગાંઠિયાનું શાક છે. મોટી સરપ્રાઈઝ તો આ છે જો. ના એવું નથી. હા એ સરકારી શાક છે. બાકી મિત્રો જો આમાં આજે આપણને સીટી મારે છે આપણે સામું છે એની અંદર બધું બકાલું બફાઈ રહ્યું છે. હવે એની રેસીપી હું તમને થોડી જ હજી આમાં છે ને સિનેમેટિક શોર્ટ બધા હું નાખવાનો છું જે વસ્તુ અંદર ઉમેરશું નહીં. એટલે વિડીયો મેં એન્ડ સુધી જોડે રહેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. બાકી તો અહીંયા ગાંઠિયાનું શાક, અમારે મારી હાટું રોટલા, અમારી હાટું રોટલી, મારા પપ્પા હાટું એક્સ્ટ્રા ગાંઠિયાનું શાક અને અમારી હાટું પાવભાજી. આ રીતનું છે બધું. બાકી અહીંયા જો આ બકાલાના ઠેલા બધા ખોલ્યા હતા. જે જરૂર હતી સુધારી કમ્પ્લીટ કરી નાખ્યું છે. મિત્રો હાસુ કીધું તમને મોઢામાં પાણી આવ્યું ને એમ જે જોરદાર રેસીપી મેં તમને બતાવી દીધી છે. આવી રેસીપી જો તમને અમુક પાર્ટ જોવા હોય ને તો કમેન્ટ કરજો. બાકી જોવો તો ભાજી, રોટલી, ડુંગળી, દૂધ. જેનું ફેવરિટ વસ્તુ હોય ને એ મોડું જ આવે. અહીંયા જો આપણે કાંઈ એવું નથી. બાકી બધા હરિહર શરૂ કરી દીધું છે. બાકી તો પીરસવામાં કોણ છે ખબર છે ને? લઈ લે રોટલી. ગળધણી. વાય કાંઈ ઘટે નહીં એટલે સેલ્યા ધારે. મારે કેમ બન્યું છે? શાક સારું છે?
અરે એને તો ઝપટ કરી અડધો રોટલો ભાજી હારે ભાઈ ભાઈ ભાજી ને રોટલો જામી ગયો રોટલો